માં બા તમે ઉપરના રૂમમાં જતા રહો, મારા મિત્રો આવે છે આપણા ઘરે. અર્જુને તિરસ્કાર ભર્યા અવાજે ઈરાબેનને કહ્યું. ઈરાબહેન 65 વર્ષના ગામડાના હતા. તેમણે એક જ આંખ હતી. કમરથી વળી ગયેલા અને ઘૂંટણમાં દુખાવો રહેતો હતો. તેમની રહેણી કરણી અને ભાષા ગામડાની હોવાથી તેમના દીકરાની વહુ સંધ્યા અને પૌત્ર અર્જુનને તેમની સાથે રહેવું ગમતું ન હતું. સંધ્યા પૈસાવાળા મા બાપની દીકરી હતી અને પોતે ભણેલી ગણેલી અને રૂપાળી હતી. તેનો આર્થિક અને સામાજિક દરજ્જો ઊંચો હતો. તેથી તેણે પોતાની અભણ અને ગામડાની રહેણી કરણીવાળી સાસુ ગમતી ન હતી. પણ ઈરાબેનનો દીકરો અર્જુન કંઈ બોલી શકતો ન હતો. અર્જુન એક ઊંચી પોસ્ટ પર નોકરી કરતો હતો. તેનો સામાજિક દરજ્જો ઘણો હતો. વળી એના સાસરીવાળા પણ રૂપિયાવાળા હતા, જેથી આર્થિક સ્તરે પૈસાવાળા અને સામાજિક પ્રશિક્ષિત લોકો સાથે તેનું ઉઠવા બેસવાનું હતું. તે ઘરમાં પોતાની પત્ની અને છોકરાઓનું પોતાની મા સાથેનું વર્તન જોઈને તેમને કંઈક કહેતો તો પત્ની અને બાળકો તેનો વિરોધ કરતા અને ઘરમાં કંકાસ થતો. એટલે તે કંઈ બોલતો નહીં. મનમાં દુઃખ થતું, પરંતુ ચૂપચાપ બધું સહન કરતો હતો. એક દિવસ અર્જુનના મિત્રો ઘરે આવવાના હતા. અર્જુનને પોતાના દાદીને બધા સાથે મળાવતા શરમ આવતી હતી. તેથી મિત્રો આવે તે પહેલા તેણે દાદીને કહ્યું કે તમે ઉપરના રૂમમાં જતા રહો, મારા મિત્રો આજે આપણા ઘરે આવવાના છે. ઈરાબહેન પ્રેમથી કહ્યું, બેટા હું તને ક્યાં નડવાની છું, હું તો એક ખૂણામાં બેઠી છું. શું થયું અર્જુન? એમ સંધ્યાએ રસોડામાંથી રાડ પાડી. અર્જુને ગુસ્સાથી કહ્યું, જો ને મમ્મી, મારા મિત્રો આવવાના છે અને દાદીને કહું છું કે ઉપર જાઓ તો તે જતા નથી. મમ્મી તમારું અહીં શું કામ છે? ઉપરના રૂમમાં જતા રહો ને. એમ સંધ્યાએ પોતાના સાસુને ગુસ્સામાં કહ્યું. ઘૂંટણના દુખાવા અને વળી ગયેલી કમરના કારણે દાદરા ચડવામાં તકલીફ થતી હોવા છતાં ઈરાબેન ધીરે ધીરે ઉપરના રૂમમાં જતા રહ્યા અને ત્યાં જઈને એક ખૂણામાં બેસી ગયા. બાજુના રૂમમાં અર્જુન બેઠો બેઠો બધું સાંભળતો હતો, પરંતુ તે ચૂપ રહ્યો, કંઈ બોલ્યું નહીં. એક વખતે સંધ્યાની બહેન પડી તેને મળવા આવી તો તેણે પોતાની સાસુને મલાવતા કહ્યું કે આ અમારા દૂરના સગા છે, અહીં ડોક્ટરને બતાવવા માટે આવ્યા છે. આ સાંભળીને ઈરાબેન મનમાં ખૂબ જ દુઃખી થયા, પરંતુ વહુને કંઈ કીધું નહીં. થોડા દિવસ પછી ઈરાબેને અર્જુનને કહ્યું, બેટા મને ગામડાની બહુ યાદ આવે છે, મને ત્યાં મૂકી આવો, થોડા દિવસ હું ત્યાં રહીશ. સંધ્યાને તો જાણે જોઈતું હતું એ મળી ગયું. અર્જુને ઈરાબેનને રોક્યા નહીં અને ગામડે મૂકી આવ્યો. થોડા દિવસો પછી કેનેડામાં રહેતા અર્જુનના કાકાનો ફોન આવ્યો કે તે ભારત આવી રહ્યા છે. અર્જુનના પિતા હયાત હતા ત્યારે કાકા ભારતમાં આવ્યા હતા. હવે તે બીજી વખત આવી રહ્યા હતા. વિશાલના કાકા ડોક્ટર હતા. તે જ્યારે ભારતમાં આવ્યા તો ખૂબ જ પ્રેમપૂર્વક તેમનું સ્વાગત કર્યું. ઘરમાં આવીને તેમણે અર્જુનને પૂછ્યું, ભાભી નથી દેખાઈ રહ્યા? અર્જુન કંઈ બોલે તે પહેલા સંધ્યાએ તેમણે જવાબ આપ્યો, તેમણે અહીં ફાવતું ન હતું એટલે તે ગામડે રહે છે. વહુનો જવાબ સાંભળીને ડોક્ટર કાકા સમજી ગયા. તેમણે અર્જુનને કહ્યું, કાલે આપણે બધા ગામડે જઈશું ભાભીને મળવા માટે. બીજા દિવસે બધા ગામડે પહોંચી ગયા. ઈરાબેન ખાટલા ઉપર સૂતા હતા. તેમણે ખૂબ જ તાવ હતો. તે કણસી રહ્યા હતા. તેમની આ હાલત જોઈને ડોક્ટર કાકા દોડીને તેમની પાસે આવ્યા અને પગે લાગીને કહ્યું, ભાભી તમારી આવી હાલત? ઈરાબેને કહ્યું, હું ઠીક છું, ખાલી થોડો તાવ છે, બીજું કંઈ નહીં. ડોક્ટર કાકાએ ગુસ્સામાં અર્જુનને કહ્યું, તારી માની આવી હાલત જોઈને તને દયા નથી આવતી? ઈરાબેને કહ્યું, અર્જુનને કંઈ ન કહેતા, એમાં એનો કંઈ વાંક નથી. હું પોતે જ ગામડે આવવા ઈચ્છતી હતી એટલે હું આવી છું. માં દીકરાનો બચાવ કરતા બોલી. ડોક્ટર કાકા સંધ્યાને કહ્યું કે અર્જુનની આટલી સારી ઉચ્ચ દરજ્જાની નોકરી છે, તમે આટલી સારી પરિસ્થિતિમાં જીવો છો, તે આ બધું આ તમારા સાસુની દેન છે અને તમને તમારા સાસુ ગમતા નથી? તમને એમની શરમ આવે છે? અર્જુને જ્યારે નાનો હતો ત્યારે રમતા રમતા અગાસી પરથી પડી ગયો હતો. તેની એક આંખ ફૂટી ગઈ હતી. ત્યારે ઈરા ભાભીએ પોતાની એક આંખ આપી અને તેનું આટલું સારું રૂપ આપ્યું છે. તેમજ તેને મણકામાં પણ લાગ્યું હતું તો ભાભીએ પોતાનું બોન મેરો આપીને તેનો જીવ બચાવ્યો હતો. મોટા ભાઈ ગુજરી ગયા પછી કેટલું કષ્ટ વેઠીને તેમણે અર્જુનને ભણાવ્યો અને આટલી ઉચ્ચ દરજ્જાવાળી નોકરી અપાવી. અને અર્જુન પાછળ આટલો ભોગ દેનાર માં તમને આજે ગમતી નથી અને તમને તેની શરમ આવે છે? આ બધું સાંભળીને અર્જુનનો ચહેરો ઉતરી ગયો. તેણે આ વાતની ખબર જ ન હતી ઈરાબેનની એક આંખ કેમ ન હતી. તે ઈરાબેનને પગે વળગીને રોવા લાગ્યો અને માફી માંગી.
માં, મને માફ કરી દે. હું બધું સમજતો હતો, સાંભળતો હતો, પણ છતાં પણ ચૂપ રહેતો હતો, કંઈ બોલતો ન હતો. હવે મને મારી ભૂલ સમજાણી. આજથી તું મારી સાથે જ રહીશ. જેને તકલીફ હોય તે જતા રહે. સંધ્યા સામે જોતા અર્જુન બોલ્યો. સંધ્યા અને અર્જુન આ બધું જાણીને પોતાના વર્તન પર પસ્તાઈ રહ્યા હતા. તેમણે પણ ઈરાબેનની માફી માંગી અને ઈરાબેને વહુનો પક્ષ લેતા અર્જુનને કહ્યું, ખબરદાર, જો મારી વહુને કંઈ કીધું હોય તો તને ઘરમાંથી કાઢી મૂકીશ. ત્યારબાદ અર્જુન અને સંધ્યા ઈરાબેનને પોતાની સાથે લઈ ગયા અને તેમની વ્યવસ્થિત દેખરેખ કરવા લાગ્યા. માનું હૃદય ખૂબ જ વિશાળ હોય છે. બાળક ગમે તેટલું ખરાબ વર્તન કરે છતાં માં તેને માફ કરી દે છે. તેથી તો કહેવાય છે કે માં તેમાં બીજા વગડાના વા. મિત્રો, આપણે ભણી ગણીને મોટા થઈએ છીએ, ત્યારબાદ માતા પિતા આપણી પાછળ દીધેલા ભોગને ભૂલી જઈએ છીએ અને તેમની સાથે ખરાબ વર્તન કરીએ છીએ. તો આ વાર્તા પરથી એટલું શીખવા મળે છે કે તમે એટલા ઊંચા દરજ્જા પર હોવ, પણ જો માતા પિતાને માન સન્માન ન આપો તો બધું વ્યર્થ છે. તેથી તો કહેવાય છે, ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં.